જય માતાજી દોસ્તો, અત્યારમાં અમે છીએ શ્રીનગરની અંદર. હું છું આર્મીની અંદર અને અમે લઈને આવ્યા છીએ રૂમ. કારણ કે સમયની સાથે એન્જોય કરવો પણ ખૂબ જરૂરી છે. એટલે અમે બાળકોને અને ફેમિલીને ફરવા માટે કાશ્મીરની અંદર શ્રીનગરની અંદર લઈને આવ્યા છીએ. તો આજે હું તમને શ્રીનગરની અંદર જે જગ્યાએ અમે રૂમ રાખીને રહીએ છીએ તે જગ્યાએ અમે કઈ રીતે રહીએ છીએ અને અમારું ક્વાર્ટર કઈ રીતે સારું છે તે હું તમને આજે દેખાડીશ. સૌપ્રથમ અમે દેખાડીશું અમારો રૂમની અંદર. આ અમારો સરસ મજાનો રૂમ છે જેની અંદર અમે રહીએ છીએ. આ અમારી દીકરી છે, એનું નામ છે વિશ્વા. નાની એમથી છે પણ ખૂબ મજા આવી ગઈ છે ને. અને અમારા ઘરના છે એ અત્યારમાં બહુ ઠંડીમાં લાગી ગયા છે અને સરસ મજાનું વાનગી બનાવે છે. વિવેકભાઈ આવી ગયા છે. અમારા આ એક દીકરો છે, 7 વર્ષનો દીકરો છે અને સરસ મજાનું અત્યારમાં આ ખીલોનું છે. શું છે વિવેક, જોજો તો. લોલીપોપ જેવું છે, એકદમ સરસ મજાનું બજારમાંથી લાવ્યા છે અને એ ભાઈ ખાય છે. તમને આ લોલીપોપ કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. અને અમારા વિવેકભાઈ ખૂબ નખરાળા છે અને ખૂબ શરારતી કરે છે. જુઓ, તમે જોઈને જ તમને કહી શકશો કે આ છોકરો બહુ શરારતી છે, કારણ કે એનું શરારતી બહુ છે. અને અત્યારમાં 7 વર્ષનો થઈ ગયો છે, બાળવાટિકામાં ભણવા જાય છે. ગુજરાતની અંદર અમે રહીએ છીએ અને જો એની બેનને પણ ખવડાવે છે. અને આ અમારો રૂમ છે, સરસ મજાના અહીંયા પડદાઓ લાગેલા છે. આ અમારો રૂમ છે, બેડરૂમ છે. અહીંયા ઓઢવાનું પણ સરસ છે. અને આ અમારી પાછળ બધું સામાન લાગેલો છે જે અમે લઈને આવ્યા હતા. એ બધા બેગ લાગેલા છે, તો આડાવાળા છે પણ એને વ્યવસ્થિત અમે કરી નાખશું. પણ અત્યારમાં જો આ બધા અમે કપડાં ને એવું બધું વ્યવસ્થિત રાખેલું છે. આ અમારે નાસ્તો અમે ઘરેથી લઈને આવ્યા છીએ અને થોડાક નાના અમથા ગોળિયા, નાના અમથા મમરા કહેવાય છે, ગોળિયા એટલે. અને આ સણ્યા ને એવું રાખેલું છે. અને આ અમારે અખરોટ છોકરાઓ માટે અને અમારા માટે ખૂબ અખરોટ પણ ખાઈએ છીએ. અને આ એક સરસ મજાની મેડિકલ કિટ રાખેલી છે સાથે, કારણ કે મેડિકલ કિટ રાખવી જરૂરી છે. બાળકો બીમાર થાય તો આપણી રીતે જ જેટલો ઈલાજ થાય એટલો કરવો પડે. કારણ કે અહીંયા અત્યારમાં ડિસેમ્બર મહિનો છે અને 2024 પૂરું થવાની તૈયારીમાં છે અને ઠંડી ફૂલ પડે છે. કારણ કે 2 દિવસ પહેલાં બરફ પડ્યો હતો. અત્યારમાં -7 થી 8 ડિગ્રી તાપમાન છે. એટલે બાળકો બીમાર પડે તો આપણી પાસે શરદીની, ઉધરસની, તાવની, પછી પેટમાં દુખતું હોય કે જાડા ઉલટીની બધી અમે દવા સાથે રાખીએ છીએ, જેથી કરીને બાળકોને ગમે ત્યારે કાંઈ જરૂર પડે તો આપણે એને અહીંયા જ આપણે એની દવા કરી શકીએ. અહીંયા અમે ભગવાનની સરસ મજાનું મંદિરનું સ્થાપના કરવામાં આવી છે, જે આપણા ઈષ્ટદેવ હોય, ગુરુદેવ હોય, એની પ્રાર્થના માટે અમે અહીંયા રાખેલું છે. અહીંયા તૈયાર થવાનો સામાન છે. આ એક અમારો સરસ મજાના રૂમનું બધું ડેકોરેશન વ્યવસ્થિત કરેલું છે અને વ્યવસ્થિત બધું છે. ઓઢવાનું છે. વિશ્વાબેન પણ અમારા જો ઠંડીના કપડાં બધા પહેરેલા છે અને વિવેકભાઈએ પણ ઠંડીના કપડાં પહેરેલા છે અને સરસ મજાનો ડિસ્કો કરેલ છે. કારણ કે એને કાશ્મીરની અંદર ખૂબ મજા આવી ગઈ છે. કાશ્મીરની અંદર એને 3 મહિના માટે અમે ફેમિલી લઈને આવ્યા છે. એટલે સરસ મજાનો અમે એને એન્જોય કરાવીએ છીએ. અને આપણે એક જોઈ શકીએ કે અહીં હીટર એક લાગેલું છે, જે ગરમ રૂમ કરવા માટે અમે હીટર રાખેલું છે, જેથી કરીને આખો રૂમ હીટર રહે અને ગરમ હીટરથી અમારો રૂમ ગરમ રહે, જેથી કરીને બાળકોને ઠંડી ન લાગે અને બધી રીતે એને પ્રોટેક્શન મળી રહે. એટલે બાળકો માટે અત્યારમાં તો હું એને શરદી નડતી નથી, એટલે આવી વસ્તુ અમે ખવડાવીએ છીએ, એટલે કાંઈ વાંધો નથી. કારણ કે બાળકોને પણ ખુશ રાખવા એ ખૂબ જરૂરી છે. સમય સાથે જીવવું એક આપણા આદતમાં સામેલ થવું જોઈએ. આ એક અમારો થઈ ગયો રૂમ, જે જગ્યાએ અમે રહીએ છીએ. બીજો રૂમ અમારો અમે દેખાડીશું. આ અમારું થઈ ગયું. અહીંયા આગળ લાઇટો અહીંયા શરૂ કરી દઈએ. અને આપણા આ છે સરસ મજાનું તૈયાર થવા માટેનું બાથરૂમ છે અહીંયા, જેમાં અમે તૈયાર થઈ શકીએ છીએ. અહીંયા બ્રશ પણ કરી શકીએ છીએ. બધું જો કોલગેટ બધું રાખેલું છે. આવડું અહીંયા બધું રાખેલું છે. એટલે આ થઈ ગયું અમારું અટેચ બાથરૂમ, જેની અંદર અમે તૈયાર થવાના માટે આ બાથરૂમ રાખેલું છે. અને આવડો છે અમારો બીજો રૂમ. બીજા રૂમની અંદર અમે લાઇટ શરૂ કરી દઈએ. એટલે આ આવી ગયો અમારો બીજો રૂમ. બીજા રૂમની અંદર અમે એક સરસ મજાની ઓફિસ બનાવી છે, જેમાં અમારે વાંચવા લખવાનું ને એવું બધું અમારું કામકાજ હોય છે. અને અહીંયા પણ કોઈ ગેસ્ટ આવે, કોઈ રહેવા માટે આવે, મધર ફાધર હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય કે ગમે એને ના આવવું હોય તો અમે અહીંયા રહેવા માટે સરસ મજાનું
એક બીજું સાઈડમાં એક ગેસ્ટ રૂમ છે. આ બીજો રૂમ છે. પેલો દેખાડ્યો તમારો અમારો જે રૂમ છે એ જેમાં રહીએ છીએ એમાં છે. અને આ અમારો બીજો રૂમ છે. વિશ્વા પણ બેન અમારા સાથે આવે છે. અને અમે આ કેરોસીન ને એવું સાથે રાખીએ છીએ. કેરોસીન અમે સાઈડમાં બીજા રૂમમાં જ રાખેલું છે, જેથી જે અમે કેરો હીટર જગાવવા માટે અમે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ અમારું ડાઇનિંગ જોઈ શકો તમે. આ ડાઇનિંગ હોલ છે, જેની અંદર અમે જમવા માટે અહીંયા અત્યારમાં તો ઉપયોગ નથી કરતા, કારણ કે રૂમ જે બીજો છે એમાં જ ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા કપડાને એવું સુકાતું હોય, અહીંયા પડદાને એવું છે, પાણીનું કેમ્પર ને એવું છે. અને અહીંયા સરસ મજાનું આપણે બૂટ રાખવાનું સ્ટેન્ડ રાખેલું છે, જેમાં ઠંડીના કે બૂટ રાખવાના છે. બધાના બૂટ અહીંયા રાખવામાં આવેલા છે. હવે આપણને તમને દેખાડીશું અમે સરસ મજાનું અમારું રસોડું, જેની અંદર તમે જોઈ શકશો અલગ અલગ પ્રકારનું બધું છે. આ ગુજરાતીમાં આપણે કહેવાય ઘોડો, જેની અંદર બર્તન બધા રાખવામાં આવેલા છે. અત્યારમાં ઉપયોગ કરવાનો છે, એટલે અમે બર્તન બધા ખાવામાં ઉપયોગ કરીશું. ગેસનો ચૂલો થઈ ગયો. અહીંયા બધો સામાન રાખી દીધો છે. અને આ બધું સામાન રાખેલો છે જે સરસ મજાનું છે. આવડો આ જે અલગ અલગ વાનગી માટેનું છે. અને અમારું શાક બકાલું રાખવા માટેનું છે. તમે જોઈ શકો છો સરસ મજાના મરચાં પણ રાખેલા છે. પછી કોબી પણ રાખેલી છે, જેનો ઉપયોગ અમે અત્યારમાં કરીએ છીએ. દૂધી થઈ ગઈ, પછી ટમેટા, કોથમરી, બધું શાક બકાલું અમે અહીંયા રાખીએ છીએ. અને આ બધો અમારો મસાલો થઈ ગયો, અહીંયા બધું છે. અને આ પીવાનું પાણી થઈ ગયું. બટેટા લાવ્યા છે, ધોઈને સુકવેલા છે. સરસ મજાનું અહીંયા બધું છે. અને અહીંયા આપણે બે પ્રકારનું પાણી આવે છે. આમ કરીએ એટલે ગરમ પાણી આવે, અને આમ કરો એટલે ઠંડુ પાણી આવે. બે પ્રકારનું પાણી આપણે આમાં ઉપયોગ કરી શકીએ. એટલે ઠંડી પડે છે એટલે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. જો આની અંદર અત્યારમાં આપણે ઉપયોગ કર્યો છે, એટલે આને ઠંડુ પાણી આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું. ઠંડુ પાણી આપણે જરૂર છે નહીં અત્યારમાં. અને આ એક અમારું કેરો હીટર, જે તમને હું કેરોસીન બતાડતો હતો, આ કેરો હીટર છે. જેવી રીતે આપણે ગામડાની અંદર સરસ મજાનો આપણે તાપણી કરીએ, પણ કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર આવીએ એટલે આપણે તાપણી કરવાની જરૂર નથી. આની અંદર કેરોસીન ભરો, શરૂ કરો અને વ્યવસ્થિત આનો ઉપયોગ કરો, અને આખો રૂમ ગરમ થઈ જાય. અત્યારમાં મેં રવાડાની અંદર મૂકેલું છે, કારણ કે ઠંડી બહુ હોવાથી અત્યારમાં લગભગ -5 થી 8 ડિગ્રી સુધીનું તાપમાન છે. એટલે મેં આ રવાડામાં અત્યારમાં મૂક્યું છે, એટલે રસોઈ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે, રૂમ ગરમ રહે. અને જે રૂમમાં બાળકો રમતા થાય એ રૂમની અંદર હીટર રાખેલું છે, એટલે કાંઈ વાંધો છે નહીં, રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ઉત્તમમાં ઉત્તમ અત્યારમાં ફરવાનો સમય છે, કારણ કે શ્રીનગરની અંદર બધી જગ્યાએ મેં ફરી લીધું છે, કોઈ જગ્યાએ બાકી નથી રાખ્યું. અને જો આ બધી જગ્યાએ અહીંયા સિંગ પણ રાખી છે આપણે, અને પૌવા પણ રાખેલા છે. પૌવાની એવું છે, બેસન છે ભજીયા બનાવવા માટે સરસ મજાનું, અને ગોળ પણ રાખેલો છે. બધી વસ્તુ આપણે અહીંયા રાખેલી છે સરસ મજાનું. અહીંયા સરસ મજાની અંદર જો તમને 3 ખાનાઓ મળી જાય છે. 3 ખાનાની અંદર તમે જોશો તો અહીંયા બધો કઠોળ રાખેલો છે, અને ઓલી પણ બધું ઓલું રાખેલું છે. અને અહીંયા બધું શાક બકાલું રાખ્યું છે, જેથી કરીને આપણે ગમે શાક બનાવવું હોય તે સાંજે નક્કી કરીને સવારમાં શાક બનાવી નાખવાનું હોય. આ બધી વસ્તુઓ આપણે તમે જોઈ, આ કુક હાઉસની બધી વસ્તુઓ છે. અને વિશ્વાબેન પણ સાથે આવે છે. અને આ અમારો તમે બધો રૂમ જોઈ શક્યો છે, કારણ કે 2 રૂમ અત્યારમાં 2 રૂમ છે, 2 બાથરૂમ છે, એક આપણે કુક હાઉસ થઈ ગયું, ડાઇનિંગ હોલ થઈ ગઈ છે. આવી સુવિધા તમે જો, અમે ફોજમાં રહીએ છીએ એટલે ફ્રીમાં સુવિધા મળે છે. લગભગ જો આવો જ આપણે અમદાવાદમાં કે ભાવનગરમાં રહીએ ને, લગભગ 15,000 રૂપિયાનું ભાડું દેવું પડે. 15,000 રૂપિયા ભાડું દેવી. અને વિશ્વા શું કહે છે કે તમને કે પપ્પા ટાઢું નથી લાગતું? મેં કીધું મારા પગ પણ ઠંડા થઈ ગયા છે, પણ તોય તે આપણે આ એક સરસ મજાનું જે ક્વાર્ટરની સુવિધા છે કઈ રીતે આપણે લઈ શકીએ અને કેવી રીતે આમાં સુવિધાઓ મળે છે તે હું તમને કહી શકું છું. કારણ કે ફેમિલી રાખવામાં અને જો એને એન્જોય કરવાનો સમય મળતો હોય તો આપણે એન્જોય કરી શકીએ છીએ. કારણ કે સમય સાથે જીવવું એ ખૂબ જરૂરી છે. બધી વસ્તુ પૈસા હોતા નથી, સમય સાથે બધી રીતે જીવવું એ એક માણસનું છે. આપણે એક બીજા રૂમની લાઇટ બધી બંધ કરી દીધી છે. અને કારણ કે જે ઉપયોગ ન હોય એટલે આપણે લાઇટનો જેટલો ઉપયોગ હોય એટલો જ કરવો જોઈએ, બાકી બંધ કરી દેવી જોઈએ. આ બાથરૂમ છે, બાથરૂમનો ઉપયોગ અત્યારમાં છે નહીં, એટલે આપણે આનો બંધ કરી દઈએ. અને બહારથી એની લાઇટો બંધ થાય છે એટલે લાઇટો બંધ કરી દઈશું. આ જો આપણે અહીંથી બધી લાઇટો બંધ કરી દઈશું, જેથી કરીને આપણે એનો ઉપયોગ અત્યારમાં છે નહીં. હવે આપણે આવી જઈશું રૂમની અંદર.
આ રૂમની અંદર આપણે આવી ગયા છીએ અને સરસ મજાનું આપણે દ્રશ્ય જોઈએ છીએ. અત્યારમાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં શું શું બન્યું છે એ આપણે જોઈએ. અને સરસ મજાનું ભરથું બનાવેલું છે. તમે જોઈ શકો ભરથું એકદમ સ્વાદિષ્ટ ને તંદુરસ્ત અને સારું અને પૌષ્ટિક વાળું બનાવ્યું છે. અને આ પૂરી પણ બનાવેલી છે. એકદમ નમકીન વાળી પૂરી, તીખી પૂરી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ. અત્યારમાં ઠંડી હોવાથી આ સાદર બાદર ઓઢવી પડે, નકર કોટ બોટ પહેરવો પડે અને બધી રીતે ઉપયોગી છે. અને સરસ મજાની રોટલી બનાવેલી છે, ઘીવાળી રોટલી છે. કાશ્મીરની અંદર ખૂબ મજા આવે છે. મજા આવે છે કાશ્મીરમાં? હા, જો ટાઈટ હોવાથી ને અત્યારમાં એવું બોલે છે ટાઈટ લાગે છે એટલે ઠંડી લાગે છે. કારણ કે કોઈ કાશ્મીરમાં આવ્યા નથી એટલે ટાઈટ તો લાગવાની છે. કારણ કે અત્યારમાં -5 ડિગ્રી હોય. ગુજરાતમાં તો લગભગ પ્લસમાં હોય, પણ અત્યારમાં આપણે ઠંડી હોવાથી બધી રીતે એને બોલવામાં પ્રોબ્લેમ આવે છે. અને આપણે અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમને આ બ્લોગ કેવો લાગ્યો એ અમને જરૂર કહેજો. કારણ કે કાશ્મીરની અંદર ફરવું એક ખૂબ ભાગ્યશાળીની વાત છે. આપણે આર્મીમાં હોવાથી ને આપણે બધી રીતે આ જો વિશ્વાબેન પૂરી લઈને આવ્યા છે. અને ભાઈ કહે છે કે પૂરી અંબાવો, અને પૂરી ખાવાનું અત્યારમાં શરૂ છે. નમકીન પૂરી અને હળદરવાળી વસ્તુ જે ખાવાથી આપણને ખૂબ મજા આવે અને સ્વાદ માટે પણ સારું અને સ્વાસ્થ્ય માટે પણ સારું. જુઓ, આ વિશ્વાબેન અમારી ખૂબ અત્યારમાં ખુશ છે અને ખૂબ અહીંયા મજા કરી છે. બધી જગ્યાએ ફરી લીધું છે. નાનપણની અંદર જો ફરવું હોય ને તો આપણે કાશ્મીરની અંદર ફરો કે ગમે ત્યાં ફરો, પણ ફરવું જરૂરી છે. બધી વસ્તુ પૈસા નથી હોતા, પૈસાની સાથે સાથે ફરવું પણ બહુ જરૂરી છે. અને આ જો આ ટાઈટના પણ હાવ હિમાઈ ગયા છે. લગભગ 2 કિલો વજન ઘટી ગયો છે અહીંયા આવીને. મેં કીધું હારા થશે, પણ હારા નહીં થાય. એટલે લગભગ આ વજન વધવો કે ન વધવો એ તો આપણા ખાવા પ્રમાણે હોય અને વાતાવરણ ઉપર હોય. અને વિશ્વાબેનને અત્યારમાં હવે જો જમવાની તૈયારી થાય છે એટલે મારા ખોળા ઉપર બેસીને જ જમે દરરોજ. અને વિવેકભાઈ જો અત્યારમાં રમે છે અને ફોનમાં જોવે છે. એટલે હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂર અમને કોમેન્ટમાં કહેજો. જય માતાજી. અને હવે જમવાનું કરી નાખીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો એ જરૂર અમને કોમેન્ટમાં કહેજો. જીવનની અંદર જો પૈસા હોય તો ફરી લેવાય, ઉંમર હોય એટલે ફરી લેવાય. પછી એવું ન બને કે 60 વર્ષે તમે જાઓ અને પછી કોઠણ દુખવા મળે. પૈસા હોય પણ ફરી રેકો નહીં, એનો કોઈ મતલબ નથી. અને હવે આપણે ભરતું ખાઈ નાખીએ. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એમને જરૂર કહેજો. અને વિશ્વાબેન અમે હવે બધા દર્શકોને બાય બાય કહી દો. બાય બાય. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. એ ડૂમ.